આવું છું એને તો રંપા તમે શું બનાવો છો? લાડવા. લાડવા એમ કેમ લાડવા? આપણા માટે નહીં બનાવતી એટલે માં જાગના કે કરે કે મને બનાવી દીધી ચમ માચાઈ ગયા હતા ઈ જેવાડે જ વાળવા. એવું છે એમ એકલા વાટે છે? શી ખબર એકલા જ વાળતા છે બીજું આપણા ઘરનું તો કોઈ જાતો નહીં મજૂર હોય તો ખબર. જો મિત્રો આપણે લાડવા બનાવી નાખ્યા છે લાડવા થઈ જશે તૈયાર ને અમાર વિવેકભાઈ. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. તો ફાઇનલી ગાઈસ આપણે ચા પાણી કરી લીધા છે, વાગી જશે 7 અને 10 મિનિટ થઈ ગઈ છે. તો આપણે આજે જવું છે કામે, એક જગ્યાએ થોડું કામ કરવું છે એટલે 2 દિવસનું છે એટલે. અને આ બાજુ અમારે રંભા અત્યારમાં એને શું કરાવે રંભા કરે છે કચરા પોતા. અત્યારમાં વાસિંદા વારે છે. જય માતાજી રંભા. જય માતાજી કે એને પૂરી થતા જય માતાજી કે. તો આ બાજુ અમારા ઠીમકા ભાઈ જાજી જાય છે. જો ડબલ તો બુશર્ટ પહેર્યો છે ને કોટે ને બુશર્ટ ને. હવે જા મારો અંદરથી સફાઈ કરવાનું ચાલુ કર્યું છે. તો ગાઈસ આપણે અત્યારે જઈ રહ્યા છીએ હવે કામે. અને અમારે રંભા બ્લોગ કન્ટિન્યુ કરશે હવે. કરશો ને? સરસ લો. તો ફાવે થોડું બધાને ફાવે એમ કંઈ કોઈ કંઈ કશું શીખીને ના આવે, બધા અહીં જ શીખતા હોય. તો તાર બધા જ ધંધો કરતા હોય, ગમે એ કરતા હોય, હવની રીતે હવનું પેટનું પાલન કરવા માટે કંઈક તો કરતા હોય ને, અને કરવું પડે. આવડે એવું બોલવાનું, બીજું શું. અંગ્રેજી થાય જો તો જય માતાજી મિત્રો, સવારમાં ગયા છે આપણે આવી ગયા હતા વિડીયો અપલોડ કરવા માટે તલાઈને પારે. જો અહીં કે ના અત્યારે વિડીયો અપલોડ થાય કારણ કે 5G ટાવર કનેક્ટ થાય છે, એટલે થતો નથી. તો 4Gમાં તો 2GB નેટ આવે એટલે વિડીયો અપલોડ થતો નથી. 5G કનેક્ટ કરવા માટે આપણે ગાઈસ સેટ આટલા બધા આપવું પડે છે. અને 10-15 મિનિટ ઉભા રહેશું ત્યારે વિડીયો અપલોડ થશે. જો ગાઈસ બાઇક લઈને આવ્યા હતા તો ફટાફટ વિડીયો અપલોડ થયા એટલે જઈએ કામે. જવું છે કામે, 8 પણ વાગવા આવ્યા છે. ના એટલે સવારમાં જવું જ નહીં એટલે ખાલી આમ અહીંયા કરતો જેટલી વાર 10-15 મિનિટ ખાલી પૂરેવાનું હોય. 10-15 મિનિટમાં અપલોડ થઈ જાય. આવું છું એને તો રંપા તમે શું બનાવો છો? લાડવા એમ કેમ લાડવા? આપણા માટે નહીં બનાવતી એટલે માં જાગના કે કરે કે મને બનાવી દીધી ચમ માચાઈ ગયા હતા ઈ જેવાડે જ વાળવા. એવું છે એમ એકલા વાટે છે? શી ખબર એકલા જ વાળતા છે બીજું આપણા ઘરનું તો કોઈ જાતો નહીં મજૂર હોય તો ખબર નહીં. તો ગાઈસ અમારા રંભા બનાવે છે લાડવા. અમારા ડોશીમાં સારું મને કાયમ કહેતા કે એક દાડો બનાવી બધું હાલી ગયો તો એવું. હું ના પાડી છું ખાલી ભટકું આલો તેલ ને ખોટ ને હું મારું તો લઈ. જો ગાઈસ લાડવા બની રહ્યા છે અને આપણે ગયા હતા કામે તો થોડોક સામાન ઘરે લેવા આવ્યા હતા. લાડવા બની રહે એટલે આગળ વિડીયોમાં બતાવો. હા પછી તમને બતાવશે આગળ વિડીયોમાં. જો મિત્રો આપણે લાડવા બનાવી નાખ્યા છે, લાડવા થઈ જશે તૈયાર ને અમારા વિવેકભાઈએ પણ ખાવાનું ચાલુ કરી નાખ્યું છે. આ બાજુ અમારા વિવેકભાઈ ખાતા હતા. આમ જો બાઇક તો જોવે પડી પણ જો આયા નહીં લાગતા. પેલા હોલા સરવા આવ્યા છે વિવેક. હોલા આ છોકરા કોઈ છે નહીં, તું એકલો છે એટલે હોલા આવ્યા છે. ઈ રહ્યા પડતો નહીં હો ભાડ્યા. જય માતાજી મિત્રો, બપોર થઈ ગયા છે, વાગે છે 12:30 અને ભાઈ લાડવા બનાવી નાખ્યા છે. જો લમ પડ્યા છે અને આ બાજુ વિવેકભાઈ આઠા મૂકી દીધા છે. જો ગાઈસ અચ્છા ના લાડવા બનાવ્યા હતા આજ ભાઈ ખાવા માટે. હા એવું છે એમ. કાન ચમ પકડે ખાન ગામમાં ખાવા તો હજી તો આવ્યા છું હાલ ને ગામમાં પીચા નહીં જાય તાર મમ્મી હાલે તો જમવામાં બનાવી છે રંભાઈ છે કે શું તપેલામાં છે આપણે અલા આપણને. તો ફાઇનલી મિત્રો વાગી જશે 8:30 વાગ્યા છે ને આપણે વાળું બીજું કરી મિત્રો.
બસ જો આપણે લાવ્યા હતા સફરજન તો હજુ એમને પડ્યા છે. કાલે ને પમદાર લાવ્યા હતા 2 કિલો તો હજુ એમને પડ્યા છે. અને વાગી જશે મિત્રો 8:30. તો આજે વિડીયો આપણે થોડો નાનો બનશે. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરો. જે ઉનાળાની સિઝન જતી રહી એટલે હવે શિયાળો સ્ટાર્ટ થઈ ગયો છે ધીમો ધીમો. તો આપણે સાઈડમાં મૂકી દીધો છે. આપણે શિયાળામાં પડી રહેશે અને ઉનાળો આવશે એટલે પાછી યુઝમાં લઈ લેવાની. તો આજનો વિડીયો ગાઈસ આપણે અહીંયા પૂરો કરીશું. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલમાં પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. મળશું આગળના વિડીયોમાં. ત્યાં ઘણા જય માતાજી.